ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, તો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાનું ડ્રાય કોબીજ મંચુરિયન બનાવવાનું છે મિત્રો। તો તેના માટે મટીરિયલ પણ આપણે લીધેલું છે। સરસ મજાના તાજા ગાજર છે, તાજું લસણ છે, તાજા લીલા કાંદા છે, તેમજ કેપ્સિકમ મરચાં છે, તેમજ કોબીજ છે। તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ। આજે આપણે સરસ મજાનું કોબીજ ડ્રાય મંચુરિયન બનાવવાનું છે મિત્રો, અને સરસ રીતે સ્વાદિષ્ટ એવું મંચુરિયન આજે આપણે તૈયાર કરશું। તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। સૌપ્રથમ આપણે બધા શાકભાજીનું સરસ મજાનું કટિંગ કરી લઈએ, અને ત્યાર પછી મંચુરિયન માટેના બોલ પણ તૈયાર કરશું, જે તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણે વેજી મંચુરિયન બનાવવાનું છે, કોબીજ મંચુરિયન। તો ચાલો મિત્રો, તેના માટેનું સરસ મજાનું મટીરિયલ તૈયાર કરી લીધેલું છે। સરસ મજાની કોબીજ છીણી લીધેલી છે, તેમજ સરસ મજાના ગાજર પણ છીણીને તૈયાર કરેલા છે, લીલું લસણ છે, આદુની પેસ્ટ છે, તેમજ આપણે તેની અંદર હવે મેંદાનો લોટ પણ ઉમેરવાનો છે, અને સરસ રીતે મંચુરિયન માટે બોલ તૈયાર કરવા માટે લોટ બાંધવાનો છે મિત્રો। તેમજ મકાઈનો લોટ પણ અંદર થોડોક ઉમેરશું મિત્રો, જે સરસ મજાના મંચુરિયન બોલ તૈયાર કરવાના છે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ, તેમજ મંચુરિયન મસાલો પણ અંદર ઉમેરવાનો છે મિત્રો, કે તેનો સરસ મજાનો જે બજારમાંથી જ પેકેટ તૈયાર મળતું હોય છે। ચીલી સોસ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો, તેમજ સોયા સોસ પણ અંદર ઉમેરવાનો છે મિત્રો। તેમજ તેની અંદર થોડાક સોડા પણ ઉમેરી દઈએ મિત્રો। મોવણ માટે તેલ પણ થોડુંક ઉમેરવાનું છે, અને સરસ મજાના આપણા મંચુરિયન બોલ તૈયાર કરશું લોટ બાંધીને મિત્રો। આમાં ખાસ કરીને લોટ બાંધવાની ખાસિયત હોય છે। જો તમે વ્યવસ્થિત બધું ઉમેરીને લોટ બાંધશો તો મંચુરિયન બોલ સરસ મજાના બનશે મિત્રો। ચાલો મિત્રો, વેજીટેબલથી ભરપૂર એવું સરસ મજાના વેજીટેબલથી ભરપૂર લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે, જે સરસ મજાના આપણે મંચુરિયન માટેના બોલ તૈયાર કરવાના છે આ રીતે। ચાલો મિત્રો, સરસ મજાના વેજીટેબલથી ભરપૂર એવું મંચુરિયન તૈયાર કરવાનું છે મિત્રો। તેના માટે સરસ મજાના આપણે કટિંગ કરીને રાખેલું છે, તેનો સરસ મજાનો વઘાર કરશું મિત્રો। જે આપણા સરસ મજાના મંચુરિયન બોલ તૈયાર કરી લીધેલા છે, જે તેલની અંદર તળીને સરસ મજાના આપણે મંચુરિયન બોલ તૈયાર કરશું મિત્રો। અને ત્યાર પછી આપણે તેનો સરસ મજાનો વઘાર કરવાનો છે। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, કારણ કે વેજીટેબલથી ભરપૂર એવું સરસ મજાનું મંચુરિયન આજે આપણે તૈયાર કરશું મિત્રો। તેમજ આપણે સરસ મજાનું વઘાર પણ તેનો કરવાનો છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો મિત્રો। જે આપણે કટિંગ કરીને દરેક સરસ મજાના વેજીટેબલ એટલે કે શાકભાજી તૈયાર કરેલા છે, તેનો વઘાર સરસ મજાનો કરવાનો છે મિત્રો। તો ચાલો હવે આપણે બધા જ બોલ આ રીતે તળીને તૈયાર કરી લઈએ, અને ત્યાર પછી આપણું મંચુરિયન વઘારવાની શરૂઆત કરશું મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનો આપણે વેજીટેબલથી ભરપૂર મંચુરિયનનો વઘાર કરી લઈએ। સરસ મજાના બધા શાકભાજીનું કટિંગ કરેલું છે, જે આપણે મંચુરિયનની અંદર ઉમેરવાનું છે મિત્રો। સરસ મજાનું આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવું મંચુરિયનનો વઘાર કરી રહ્યા છીએ મિત્રો।
ચાલો તો એને ધીમા તાપથી સરસ રીતે પાકવા દઈશું અને ત્યાર પછી આપણે તૈયાર કરેલી મસાલાની ચટણી પણ અંદર ઉમેરવાની છે મિત્રો. સરસ મજાનો મંચુરિયનનો મસાલો જે આપણે પલાળીને રાખેલો છે તે મિત્રો અંદર ઉમેરી દઈશું અને સરસ મજાનું આપણું વેજીટેબલથી ભરપૂર એવું મંચુરિયન તૈયાર કરવાનું છે મિત્રો. ચાલો તો અંદર સોયા સોસ તેમજ ચીલી સોસ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો. ચાલો મિત્રો અંદર ટમેટા સોસ પણ થોડોક ઉમેરી દઈએ. સરસ મજાનો ટમેટાનો સ્વાદ પણ આવશે મિત્રો, કારણ કે સરસ મજાનો ટામેટા સોસ પણ થોડોક ઉમેરવાનો છે મિત્રો. ચાલો મિત્રો તો આપણે સરસ મજાના જે મંચુરિયન બોલ તૈયાર કરેલા છે તળીને તે પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનું આપણું મંચુરિયન તૈયાર થઈ જશે મિત્રો. ચાલો મિત્રો શાકથી ભરપૂર એટલે કે વેજીથી ભરપૂર એવું સરસ મજાનું આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો. ને સરસ મજાનું આપણું વેજીટેબલ મંચુરિયન તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તમે પણ આવું શિયાળાની ઋતુ ચાલતી હોય સરસ મજાનું આવું મંચુરિયન ઘરે જ બનાવજો, જે બજાર કરતાં આપણને ખૂબ જ સસ્તું પડતું હોય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો. તો ચાલો હવે સરસ મજાનું મંચુરિયનનો સ્વાદ માણીએ મિત્રો. તો ચાલો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને સૌપ્રથમ મારા વિડીયો જોવા મળે મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.